ખૂબ મજા મારી પંચો મારી 18 આલમને મજા એ વેળાએ મો સનના બાજારી મો મેરી શુમરાની માતા મજા બોલતી છે મો મોરાલના રજવાડાની મો સધી મજા બોલતી છે કે જે ના ભીનો વર્તો લઈને આયા છે જેનો જેવો ભાવ છે તો એવું કરશે ન બનાવું મારું નામ જરૂરી નહીં ભાઈ સમકે કોઈ ભાવથી આવ્યું હોય કોઈ દુઃખથી આવ્યું હોય છે કોઈ હરખથી આવ્યું છે કોઈ ઓટો મારવા આવ્યું છે કોઈ ચેક કરવા આવ્યું છે અને કોઈ પાણી માપવા આવ્યું છે પણ જગતમાં જેરું છું આટલે બેન તેના મનમાં હું પડ્યું તો કદાચ વાતો કરશે ન મોડું મારું નામ દેવું સભાવાળું મારો ઈશ્વર કે સન વેળાઈ જેવું કહું છું અને બરોબર હું છીએ ભવાની બત્રી છે માતા બોલતી છું જગતમાં જેવું બોલતું છું હા કે જે જેવા ભાવથી આવશે એવું બનશે સભાવાળું મારો ભગવાન કે સન વેળાઈ જેવું પણ બરોબર હું છીએ ભવાની બત્રી છે માતા બોલતી છું કે જગતના ખૂણે ફરો દુનિયાની બાધાઓ લ્યો પણ કરમ હાથ કરીને છે તો મળશે આખા જગતનું બૂસ મારી દુનિયાના ભૂવા પાટોટ ના ખાવા દાવ તો ક્યારેય સારું ન થાય જેમ કે જગતની અંદર 60% પબ્લિક હારી છે 40% બૂસ મારવા ઘરે ઉમરાવાળી દુખી બેઠી હોય ઉમરાવાળી જઈને હારને ફૂલ પહેરાવો ને પૈસા વેરો તો કોઈ દાડું સુખ નથી સભાવાળું ઘરે જે મા બાપ છે એનું અત્યારનું રાજી રાખીને દુનિયાના મઢેલો તો સારું થાય છે ઘેર વહુ હવ બોલતા ન હોય છોકરો મા બાપને બોલાવતો ન હોય ભુવાજી પાસે દોટ નોખવા જાય તો સારું થાય પણ સભાવાળું સનના બાજારી અમીર શુમરાની માતા બોલતી છું ભાઈ તો કકુના વલોણારી બોલતી છું હવારનો સૂરજ ઉગે કદાચ ટેક લ્યો કદાચ 24 કલાક બને તેનું નામ ટાળું તમારું નામ દેવું સભાવાળું હું વિશ્વા ભરવાની માતા છું તમારો વિશ્વા જબરો હોય તમારો ભરવો જબરો હોય અન મારામાં જેવું પણ હોય તો મટે છે નકર 80% ભૂવાત કે પૂર્વ જ નડે સિગોતરું નડે ભૂમિનું નડે છે એના સિવાય કોઈ જવાબ નથી મળતો સભાવાળું મારો ભગવાન કે છે 80% એ મેટર ને 10% મેટર છે ભાઈઓ ના દખા અગા તારા ભાઈએ માતા મેલી છે ઓમણોમાં કેટલા ભાઈઓ નોખા થઈ ગયા મારો ઈશ્વર કેસન વેળાઈ જેવું કહું છું કે આવા વેમોમાં કાઢી નાખજો એક માના કુખેથી જન્મે આવો ને ભાઈ માતા ભણાવો તો પેલા ભાઈ માતા કોઈ દાડો નથી અને એવા અપયા લઈને બેઠા હોય તો દાડે એવું કે મેલી લીધું બાપ સભાવાળું છે કોણ બચાવ નાતે કચ્છી પડે લેવા સભાવાળું મારો ઈશ્વર કે સન વેળાઈ છે ભવાની બત્રીસી માતા બોલતી કે વખાને આયા દખાને આયા પણ બરોબર ધંધાના કોમ કાજથી કદાચ આટલે આયા હોય છે કદાચ હલવાયેલું હોય છે નીકળવા આવ્યો હોય તો મંજૂર જગતમાં માતા હોય ભાઈ બોલો આજ બે પ્રશ્નો લઈને આવ્યા બીજું કોઈ પેલા બોલી કે ધંધાની વાતમાં લઈને આવ્યા હોય હલવાઈ ગયું હોય અને આવતું ન હોય આવી બે વાતો લઈને આવ્યા તો મંજૂર જગતમાં માતા તો નહીં પૈસા અટવાયેલા છે ધંધો એટલો નહીં પણ બરોબર હું અહીંથી કનું હેડું મુંબઈની બજારમાં પહોંચું
અને કારખાનું કદાચ શોપ ખોલીને પાછીને વળું તો જગતમાં મારું નામ જેવું કારખાનું તો પાર્ટી હે સુપર માર્કેટ પછી હું કર્યું બસ મારો ભગવાન કેસન વેળાઈ જેવું પૂછું કે બરોબર હું અહીંથી મુંબઈ દઉં બોમ્બે ની બજારમાં દઉં આ થમણા બાંધે દઉં અને 3 ફ્લોર વાળો કદાચ શોપિંગ ખોલીને વળું તો મને જગત હું માતા કેટલા માલની હું કેટલા બોલી કે 3 માળની સુપર માર્કેટ હોય અને 3 જ માળ શંકર ખોળવું ન ખોળું તો મારું નામ જરૂરી પણ બરોબર હું શિવ ભવાની 32 માતા બોલતી છું જગતમાં હું જેવું બોલતું છું અને બરોબર કોઈ કોન્ટેક કરીને મોડા ન ખોળું તો મારું નામ જરૂરી બસ સભાવાળો મારો ભગવાન કહે છે યાદ કરજો બરોબર અને એક બે ને શંકર 5 કરોડ રૂપિયા માર્કેટમાં ઉઘરાણું કરવા દઉં છે હે હિસાબ માર્યો કેટલો લેવાનો હાલ લેવાના જ્યાં જવા જો હાલ લેવાના કેટલા ભાઈ જો પટેલ આટલા આયા છો જગતમાં માતા બોલતી છું બરોબર કદાચ તમારા ભચાઉના ગોંદરે પહોંચું અને મકાન બનાવ્યું અને વાળાની જગ્યાઓ વેચાણ ખતખાતે લીધી હોય એવી વાતો ન ખોલું મારું નામ જેવું મારો ઈશ્વર કેસન ગણાય જેવું પૂછું 2 ભાઈઓનો પરિવાર ખોલું 3 ડોહાનો વસ્તાર ખોલું લે 2 ભાઈ કોણ 2 ભાઈઓ ડોહામાંથી કોણ કે 2 ભાઈઓનો પરિવાર ખોલવું સભાવાળું મારું ભગવાન કહેશે ગણાય જેવું પૂછું અને આગળની પેઢીનો 3 ડોહાનો વસ્તાર ખોલવો ભાઈ નખોદ છે એનું જીવ હા દીકરીઓ કે નખોદ તો જોવું કે કઈ પેઢી થઈ તારાથી તારા છોકરાથી ગણો તો 3જી પેઢી થઈ તારાથી ગણો તો 3જી પેઢી થાય જેમ કે તાર બાપો તાર દાદાના ભાઈ તારાથી ગણો તો 3જી થાય ભાઈ સભાવાળું મારો ઈશ્વર એવું કહેશે વળાઈ ગયું એવું પૂછું એક તો ખોરિયાની જગ્યાનો ભોગવટો કર્યો હોય એક મોહાલનો ભાગ ખાતો હોય કોઈ ડોશીમાના ભાગમાં કોણ મળ્યું તમે ખાધું ખરી થોડો ઘણો ખાતો એટલે કેટલો તારો વગર ક્યાં ખો કરો મારો ઈશ્વર કે છે કે હવે ડોશીના પિયરમાં શંકર નખોજ્યું હોય અને એ પ્રોપર્ટીના ભાગમાં તમારા ભાગમાં થોડા ઘણું આવ્યું હોય કેટલા પૈસા 3 લાખ હું વેચ્યું છું જમીન વેચી હતી કેટલા વર્ષ પહેલા કેટલા વર્ષ પહેલા 15 વર્ષ પહેલા એટલે અત્યારના 15 વર્ષ પહેલાના 3 લાખ અત્યારના 3 કરોડ બરોબર થાય હે એક નખોજિયાનું કાકા બાપાએ ભાઈઓનું ગાધું એક ડોશીમાના ભાગમાં આવ્યું પહેલો વખો પટેલ તારે 16મી સદીનો બીજો વખો તારી બાળ શિકોતરનો અને ત્રીજો વખો તારા જે તારા ઘરના તે પાળ્યા એ જ તને કાઢ્યા છે હું મતા કહું છું તારા પટેલો તે જ તારા પટેલો પર વિશ્વાસ કરે એ જ તને દગો આવ્યો અને પાર્ટનરમાં તારી નાતના જ ખોળીને વળવું શું બોલી કે તારા નાતના જ ખોળીને વળવું એને જ તારું પૂછવાનું ને એને જ તારામાં રોલ કર્યો ને તો મને જગતમાં માતા બોલું અને એક જ સધીમાના નામથી દીવો ચાલુ કરજે 2 અગરબત્તી મોરાલ વાળીની કરજે ને આજથી તારા ધંધે પણ મજા થાય અટવાયેલું છે નીકળવા માંડે
તો 4 મહિના આંખ બંધ કરીને મારા પર વિશ્વાસ કરીને જો ચડતી વેળા ના લાવું શંકર મારું નામ જરૂરી નહીં. પછી તારે સદીતર બે હાલવી પડશે વગેરે પવડિયા શેન ભળાઈ ગયો બોલતો છું. જા મળી મજા મજા મજા. દીકરો બોલીને દીકરો આલ્યો, હે દીકરો આલ્યો, ચોરે પકડી આલ્યો, ટોપો કરી આલ્યો. હે ખતરનાક એટલે કેવું એને માટે પણ ખતરનાક એટલે કેવું? તું લઈને આવે તો ખતરનાક જ લઈને આવે. સભા વાળો મારો ઈશ્વર કે છે ને વેળાઈ જેવું કોશું. જામવાળી શ્રાવણ મહિનો પતંગ એના પહેલા ટોપું પતી જાય. તારા ફ્લેવર માં પતંગ તો મને જગત માં બતાવું ભાઈ. વિશ્વાસ રાખ્યો છે પાર પડશે ભાઈ. કે સ્વભાવનો મારો ભગવાન કે છે વેળાઈ જેવું કોશું. ભચાઉના પ્રજાપતિ આવું તો નતું પણ તોય આયા છે. હે આવું નતું પણ તોય આયા છો. પણ જગતમાં હું છીએ ભવાની 32 માતા બોલતી છું કે વખાના નહીં પણ દખાના આયા છે. વખો તો દુનિયાનો હોય પણ તમે દખો લઈને આયા છો આવું માતા કહું છું. અને ડખો એ અંગત પ્રશ્ન હોય, અંગત ડખો લઈને આવ્યો ને તો મને જગત બોલ શું બોલી કે ડખો લઈને આવ્યા છો. જગ્યા તમારી છે બીજાએ કબજો કર્યો છે બીજો કોઈ ભાઈ. કેટલા વીઘા છે? 57 એકર છે. નોમે ચના છે, ઉતારા ચના નો. તો પેલા નોમે ચમચમથી તો ગીરવે આલી હતી. સભાવાળો કહે છે સાચું બોલે ન બોલે પણ હું તો અત્યારે વાતો મળવા હે. અને હગે હાથે આલી છે, હગે હાથે ગઢવી આલી છે, ગઢવીએ કબજો કર્યો. શું કીધું કે લે ઉધડ આલી હતી. એમાં બે તારા ઘરના બે કુટુંબના પરિવાર વાળા પૈસા ઉપાડ કર્યા, એમાંથી એને ઉધડ આલેલી અને ઉધડમાં કબજો કરેલો છે. આવું હું શેન ભવાની 32 માતા કહું. આ શું છે ભાઈ? અંજા દિવાળી આવે, દિવાળી પહેલા પ્રજાપતિ તારી જગ્યા ગઢવીના કંઠી છૂટી કરાવું તો મને જગતમાં માતા બોલું. અને કોટાળે વારના ધોબલા કર્યા એ ધોબલા એની રીતે ઉખેડી નાખી છે તો મોંજક માતા બોલી. અંધા ખોડા ગાતી તો વ્યવહાર કરનું ન લઈ આવું મારું નામ બતાની છે ભાઈ. જા બે અગરબત્તી કરજી. ગઢવીને 3 ભાઈઓ છે ભાઈ. એ 3 ભાઈઓનો પરિવાર માથા ભારે છે, હે માથા ભારે છે. બાવડમ ગળ છે હા. શંકર હું બંદૂકની ગોળી જેવી માતા છું, હું તલવારના ધાર જેવું છું. ધનકાઈ ખોળ્યા છે મધ્યરાંગ શું વ્યક્ત કરવું મને માતાને ખબર છે. પણ દિવાળી પહેલા હોમેથી એમ કે આ પડી તારી જમીન મારે માંથી કટકોય વાવો નહીં તો મંજક માતા. પછી હું દેવું કોઈ તાર કરવું. એ 3માં એકનું નખો જ જેલું છે. બેન બબે છોકરા છે, એકનું નખો જ છે અને બેન બબે છોકરા છે. તારું તો હું ખેલ કરવા મોડું કરું, મારા ખેલ અલગ છે.
પણ દિવાળી પહેલા તારી જમી રાજી ખુશી તને હાલને હેવળાઈ જવું પડશે. દા બે અગરબત્તી ખજી ટેક રાખીને બોલું પાર ના પાડું મારું નામ માતાને શું બોલી હતી? તને એવું કીધું તું તાર ડોક્ટર કીધું બાયપાસ કરવું પડશે ને ઉભો ફાડી દહેક વેક ટોકા લઈને હમું રિપેર કરવું પડશે. અને હું માતા એવું બોલી હતી ગન રિપોર્ટ કરાવજે તારો રિપોર્ટ નહીં લાવવાનો એનો ડોક્ટર તને ના પાડે તો મને માતા બોલું શું કીધું ડોક્ટર? ના પાડી ને કઈ એનો એ કહેતો ને ફાડીને ઓપરેશન કરવું પડશે ભાઈ. અને અજય તન કહું આ જીવન તારે અટેક નામની નસ બ્લોકેજ નામની તકલીફ નહીં થાય. રિપોર્ટ નિર્મૂલ કર્યો હોય છે અને નોર્મલ કરી બોલતી સીધું મજા 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 ન કરી આલો તમારું નામ જેવું કશું માતાએ પગે લગાડી દર્શન કરાય રવિભાઈ મારી જે વ્યવહાર થાય એક ધંધામાં મોય મોય રહેશે. જાદુ બોલતી ના હે ભાઈ, તારું ફોકસ ધંધા ઉપર નહીં, તારું ફોકસ બીજે રહેશે. હા શું છે? જગતમાં બાયડીઓ પગ બાર હોય, તારો તો પગ પોતાનો બાર છે. કોણ સર? સ્વભાવે છોડીના લફડામાં તારા ધંધો કોયો હશે તે લે તને જેવું નથી કરતું. તને બે પગાડી નડી છે બાપા કે જગતમાં શંકર માતા શું વધી કોઈ દાડું ધૂણી ના હે. અને મારી ગાદીએ બેઠા હોય ને કદાચ હાસુ ન બોલું મારામાં ફેર છે. હાસુ છે ધંધો એમાં કુવાડો હશે બાપા. આજથી તાર મજા થઈ જાય એ લાઈન ઉપરથી ઉતરી જશે. પાછળ 66 ના ઓકડા વાળો નંબર બ્લોક કરી નાખજો. જાદુ બોલતી ના સભા વાળું મારો ભગવાન કે હશે ફર્સ્ટ એવિએશન પાછળ 66 એ નંબર બ્લોક મારજે અને નવો તો કાઢે બદલશે. અંગો મજા 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 ન કરી આલો મારું નામ જેવું. જા બે અગરબત્તી ચાલુ કરા છે તારે ધંધે પડી લહેર થઈ જાય.